નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિરેન બારજા 12th સાયન્સ ફિઝિક્સ ના નવા સેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું। ચાલો આજે આપણે પ્રકરણ 3 12th સાયન્સ ફિઝિક્સ ની અંદર પ્રકરણ 3 એટલે કે ત્રીજા ચેપ્ટરનો આપણે અભ્યાસ કરવાનો છે। ત્રીજા ચેપ્ટરનું નામ કઈ કેવું છે કે પ્રવાહ વિદ્યુત। આપણે વિદ્યુત પ્રવાહ એવું તો બોલતા હોઈએ છીએ, પણ વિદ્યુત ભારોનો આ પ્રવાહ છે એના વિશે આપણે માહિતી લેવાની છે। એટલે કે ત્રીજા ચેપ્ટરની અંદર આપણે પ્રવાહ વિદ્યુત કરંટ ઇલેક્ટ્રિસિટીનો અભ્યાસ કરવાનો છે। તો આપણે આ ચેપ્ટરની અંદર પહેલા સૌપ્રથમ પ્રસ્તાવના બાંધીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1 ની અંદર વિદ્યુત ભારોને સ્થિર માની, વિદ્યુત ભારોને સ્થિર ધારી અને આવા વિદ્યુત ભારોની લાક્ષણિકતાઓ વિશે આપણે ભણ્યા। જેમ કે સ્થિર વિદ્યુત ભાર એક બીજા સ્થિર વિદ્યુત ભાર પર વિદ્યુતીય બળ લગાડે છે। આ વિદ્યુતીય બળ કુલમ્બના નિયમ દ્વારા આપણે શોધી શકીએ છીએ। ત્યાર પછી આ જ વિદ્યુત ભાર વડે એ વિદ્યુત ભારની આજુબાજુના વિસ્તારમાં, આ સ્થિર વિદ્યુત ભાર વડે એ વિદ્યુત ભારની આજુબાજુના વિસ્તારમાં એની અસર પ્રવર્તમાન હોય એને આપણે વિદ્યુત ક્ષેત્ર નામ આપ્યું। પછી આપણે એમાં એવું ભણ્યા કે આવા વિદ્યુત ભારો, છૂટાછવાયા વિદ્યુત ભારોનો રૂટીન લાઈફની અંદર કોઈ મહત્વ નથી, પરંતુ આવા વિદ્યુત ભારોનું સતત વિતરણ હોય, જેમ કે રેખીય વિતરણ હોય, પૃષ્ઠ વિતરણ હોય, કદ વિતરણ હોય, તો આવા સતત વિતરણના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર। પછી આપણે ગાઉસનો નિયમ મેળવ્યા, પછી ગાઉસના નિયમની ઉપયોગિતા, આ બધું જ છે એ સ્થિર વિદ્યુત શાસ્ત્રની અંદર એટલે કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ની અંદર આપણે એનો અભ્યાસ કરીએ છીએ। હવે આવા વિદ્યુત ભારોની અંદર આ પ્રકરણમાં આપણે શું મહત્વ છે તો કે હવે આવા વિદ્યુત ભારોને કોઈ બાહ્ય ઊર્જા આપી, આવા વિદ્યુત ભારોને કોઈ બાહ્ય ઊર્જા આપી અને ગતિમાન કરવામાં આવે તો આવા ગતિમાન વિદ્યુત ભારો કંઈક પ્રવાહ રચે છે। આવા ગતિમાન વિદ્યુત ભારો કંઈક પ્રવાહ રચે છે। તો આ ચેપ્ટરની અંદર આપણે આવા ગતિમાન વિદ્યુત ભારો વચ્ચે રચાતા પ્રવાહ વિદ્યુત અથવા તો વિદ્યુત પ્રવાહ વિશે માહિતી લેવાની છે। ચાલો એક રસપ્રદ ઘટનાની આપણે વાત કરીએ તો કુદરતી રીતે મળતા આવા ગતિમાન વિદ્યુત ભારોનો ખૂબ જ મોટો જથ્થો કયો છે તો કે ગતિમાન વિદ્યુત ભારોનો ખૂબ જ મોટો જથ્થો ગતિમાન વિદ્યુત ભારો કુદરતી રીતે પ્રવાહ રચે છે। એ સૌથી સહેલામાં સહેલું ઉદાહરણ લઈએ તો ચોમાસાના સમયમાં વાદળો અથડાય છે અને એ વાદળોની અથડામણ દ્વારા જે વીજળી ઉત્પન્ન થાય છે, આપણે એને વીજળી કહીએ છીએ। આ વીજળી એ વાતાવરણમાંથી પસાર થઈ અને જમીન સુધી પહોંચે છે। તો આ પણ એ વિદ્યુત ભારોનો એવડો મોટો જથ્થો છે કે જે વાતાવરણને માધ્યમ લઈ અને એ જમીન સુધી પ્રવાહ રચે છે। તો આ જે અમુક વખતે વીજળીનો આ જથ્થો છે, વિદ્યુત ભારોનો આ જથ્થો છે, એ આપણને ખબર છે કે આ અસ્થિર વિદ્યુત પ્રવાહ, આને આપણે અસ્થિર કહી શકીએ કારણ કે કોઈ એનું માપ હોતું નથી। તો આ અસ્થિર વિદ્યુત પ્રવાહ જેને આપણે વીજળી એવું નામ આપીએ છીએ, આ વીજળી છે એ ખૂબ જ મોટો ક્યારેક વિનાશ પણ સર્જે છે। તો આ બધી ઘટનાઓની અંદર વિદ્યુત પ્રવાહનું વહન એ જવાબદાર છે। એટલે કે વિદ્યુત ભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ત્યારે એક પ્રકારનો વહન પ્રવાહ રચે છે। આ ઘટના પર આધારિત આપણે આ ચેપ્ટરની અંદર પ્રવાહ વિદ્યુત વિશે આપણે ભણવાનું છે। એટલે કે ગતિમાન વિદ્યુત ભારોની લાક્ષણિકતા આપણે જોવાની છે। હવે આ જે વીજળી છે એ તો અસ્થિર છે, વિનાશકારી છે, પરંતુ રૂટીન લાઈફની અંદર રચાતા પ્રવાહો તો આપણે સ્થાયી પ્રવાહોનો જ ઉપયોગ કરીએ છીએ। એટલે કે રોજિંદા જીવનમાં સ્થાયી પ્રવાહનું ખૂબ જ મહત્વ છે। જેમ કે ટોર્ચ લાઇટની અંદર આપણે જે સ્ટોરેજ કરેલા વિદ્યુત ભારો, જેમ કે સેલ છે, પેન્સિલ સેલ કયો તો ભલે, રેડિયો સેલ કયો તો ભલે, આવા સેલ છે એ સ્થાયી પ્રવાહોનું નિર્માણ કરે છે। આ સેલ દ્વારા
ચાલતી ઘડિયાળ છે, આ તમામે તમામ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ છે એ સ્થાયી પ્રવાહનો ઉપયોગ કરી અને ચાલે છે. તો આ બધી ઘટનાઓ છે એના પર આધારિત આ ચેપ્ટરને આપણે રસપ્રદ ચેપ્ટરને આપણે આજે ભણવાનું છે. તો જે ચેપ્ટરનું નામ છે પ્રવાહ વિદ્યુત, તો એના ઉપરથી જ આપણો આ પહેલો પ્રશ્ન બને છે. પહેલો પ્રશ્ન આપણે શું કહે છે કે વિદ્યુત પ્રવાહ એટલે શું? વિદ્યુત પ્રવાહ એટલે શું? વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા લખી અને સૂત્ર તારો. વિદ્યુત પ્રવાહ એટલે શું? વિદ્યુત પ્રવાહ એટલે શું સમજાવો. સીધું એમ પણ કહી શકાય, વિદ્યુત પ્રવાહ એટલે શું સમજાવો. એટલે કે વિદ્યુત પ્રવાહ શું છે અને એનું સૂત્ર અને એનો એકમ કે પારિમાણિક સૂત્રની આપણે માહિતી લેવાની છે. ચાલો, વિદ્યુત પ્રવાહ એટલે શું? તો કે વિદ્યુત ભારના વહનની દિશાને લંબ, એટલે કે કોઈ આડછેદને લંબ રૂપે, હમણાં આપણે આકૃતિ દ્વારા સમજીએ. ચાલો જોઈએ કે કોઈ એક આડછેદ આપણે લીધેલ છે. આ આડછેદ એ કોઈ વાહક તારનો આડછેદ છે એવું વિચારીએ તો આપને આશ્ચર્ય થાય કે વાહક તારનો આડછેદ આટલું બધું જાડો, આટલો બધો જાડો ના હોય, કારણ કે વાહક તાર તો ખૂબ જ નાનો હોય. પરંતુ અહીંયા સમજવા માટે આપણે એ વાહક તારના આડછેદને ઝૂમ કરી દીધો, એટલે કે મોટો કરી અને અહીંયા આપણે દર્શાવેલ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ વાહક તારના આડછેદમાંથી, આ વાહક તારનો આડછેદ કહેવાય, અને શું કહેવાય? આડછેદ કહેવાય. તો આ વાહક તારના આડછેદ એટલે કે ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાની વાત કરવાની છે. તો અહીંયા આપણે અમુક એવા કિસ્સાઓની ચર્ચા કરશું કે ચાલો એક આકૃતિ આપણે લીધી છે. આ આકૃતિની અંદર ધારો કે t જેટલા સમયમાં આપણે વિચારીએ, ધારો કે t જેટલા સમયમાં q જેટલો વિદ્યુત ભારનો જથ્થો, t જેટલા સમયમાં q જેટલા વિદ્યુત ભારનો જથ્થો એના આડછેદને લંબ રૂપે પસાર થાય છે. આ આડછેદ હોય, ઉદાહરણ તરીકે આડછેદ છે, આડછેદને લંબ રૂપે પસાર થવું, આડછેદને લંબ રૂપે પસાર થાય છે. તો આ આડછેદને લંબ રૂપે પસાર થતા, આડછેદને લંબ રૂપે પસાર થતા આ વિદ્યુત ભારના જથ્થા માટે આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા તરફ જઈએ છીએ. તો ચાલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે t જેટલા સમયમાં કોઈ આડછેદમાંથી q જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય છે. જો q જેટલો વિદ્યુત ભારનો જથ્થો આ આડછેદમાંથી પસાર થતો હોય તો આડછેદના તમામે તમામ વિભાગમાંથી એક સરખા સમયમાં જો સ્થાયી પ્રવાહ હશે તો, અને જો સ્થાયી નહીં હોય તો આપણે એને અલગ અલગ વિભાગમાં કલ્પેલું ગણવું પડશે. પણ અત્યારે આપણે સ્થાયી પ્રવાહની વાત કરીએ કે આખો આડછેદ છે એ આડછેદમાંથી એક સરખા સમયમાં એક સરખો જ વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય છે. તો અત્યારે આપણે વિચારીએ તો આ આડછેદમાંથી t જેટલા સમયમાં q જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો વિદ્યુત ભારનો જથ્થો છે એ સમયના સમપ્રમાણમાં હોય. તો આથી આપણે લખી શકીએ, આથી વિદ્યુત ભારનો જથ્થો એ આડછેદમાંથી પસાર થતા, એટલે કે વિદ્યુત ભારનો જથ્થો એ સમયના સમપ્રમાણમાં થશે, સમયના સમપ્રમાણમાં થાય, પસાર થાય. એટલે કે ઉદાહરણ તરીકે t1 જેટલા સમયમાં q1 જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય, t2 જેટલા સમયમાં q2 જેટલા વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય. એટલે કે જેમ જેમ સમય જશે એમ વિદ્યુત ભારનો જથ્થો આખા આડછેદમાંથી સમાન રીતે પસાર થાય છે. હવે આવા આડછેદમાંથી પસાર થતા આ વિદ્યુત ભારના જથ્થાની આપણે વાત કરી છે.
તો આપણે એને શું કીધું છે કે આપેલ સમયની સાપેક્ષે q છે એ કેવો છે તો કે q નો જથ્થો એ સમયના સમપ્રમાણમાં છે તો આપણે એવું લખી શકીએ q ચલે છે t જેમ સમયના સમપ્રમાણમાં છે એવું કહીએ ચલની નિશાની કાઢીએ તો શું લખી શકાય q i t જ્યાં i બરાબર એટલે કે i શું સૂચવે છે તો કે આપેલ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારના લીધે મળતો પ્રવાહ જેને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ શું કહીએ છીએ વિદ્યુત પ્રવાહ હવે આ તો અહીંયા આપણે આ આડછેદમાંથી પસાર થતા સ્થાયી વિદ્યુત ભારના જથ્થાની વાત કરી છે પણ જરૂરી નથી કે આ પ્રવાહ હંમેશા સ્થાયી હોય હમણાં જ આપણે વાત કરી કે કુદરતી ઘટના વીજળી એ વીજળી છે એ સ્થાયી વિદ્યુત પ્રવાહનું ઉદાહરણ નથી કારણ કે એ કોઈ પણ પ્રકારે અને કોઈ પણ મૂલ્યની હોઈ શકે એટલા જ માટે આપણે એવું કહીએ છીએ કે વીજળી છે એ વિનાશકારી છે વીજળી છે એ વિનાશકારી છે તો આપણે એવું પણ વિચારીએ આ કિસ્સાની અંદર કે આડછેદમાંથી પસાર થતો આ વિદ્યુત ભારનો જથ્થો અસ્થાયી છે આડછેદમાંથી પસાર થતો આ વિદ્યુત ભારનો જથ્થો અસ્થાયી છે જો અસ્થાયી વિદ્યુત ભારનો જથ્થો હોય તો આપણે શું કરવું પડે તો કે ધારશું કે સમયના સૂક્ષ્મ ગાળાની અંદર આડછેદમાંથી પસાર થતો સૂક્ષ્મ વિદ્યુત ભાર સ્થાયી થઈ શકે ઉદાહરણ તરીકે આખું આડછેદ છે આટલું એમાંથી હું એને નાના નાના આડછેદની અંદર અહીંયા વિભાગેલું કલ્પી નાખું તો આટલા વિભાગેલ કલ્પમાં આટલા આડછેદમાંથી એ અચળ હોઈ શકે આટલા આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો અચળ હોઈ શકે તો આપણે વિચારીએ કે ધારો કે ડેલ્ટા t જેટલા સમયમાં આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા q સ્થાયી હોઈ શકે આથી પ્રવાહની વાત કરીએ તો શું થશે ડેલ્ટા i હું અહીંયા i ને કરતા બનાવું તો શું થાય ડેલ્ટા i ડેલ્ટા q ના છેદમાં ડેલ્ટા t પરંતુ હજી સમયનો ખૂબ જ નાના ગાળા માટે આથી સ્થાયી પ્રવાહ મળી શકે કારણ કે જેમ જેમ સમયનો ગાળો ઘટશે એમ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને ઓછો સમય લાગશે એટલે કે ખૂબ જ ઓછા સમય માટે આડછેદમાંથી પસાર થતો આ વિદ્યુત ભારનો જથ્થો સ્થાયી બનતો જાય વધુ ને વધુ સ્થાયી બનતો જાય તો અહીંયા આપણે વિચારીએ કે આ સમીકરણ નંબર 1 આપી દો બારે તો સમીકરણ 1 માં સમયનો ખૂબ જ નાનો ભાગ લેતા એનો મીનિંગ એવો થાય કે સમયનો ખૂબ જ નાનો ભાગ લેવો એટલે કે સમયનો અંતરાલ ખૂબ જ નાનો થઈ જવો એટલે કે હું અહીંયા લખું છું di અતિ સૂક્ષ્મ સમયમાં અતિ સૂક્ષ્મ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એટલે કે di બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એટલે કે સમયના એવા લક્ષ્યને કે જે શૂન્ય નથી પણ શૂન્યની ખૂબ જ નજીક છે એવા સમયે આપણને સ્થાયી પ્રવાહ મળે છે તો આને હું આવી રીતે લખી શકું માટે I of t જેટલા સમયના એકમ સમયના આ માંથી આડછેદમાંથી પસાર થતો આ વિદ્યુત ભારનો જથ્થો એ આટલો મળે છે તો આ સૂત્ર ઉપરથી આપણે એની વ્યાખ્યા પણ લખી શકીએ છીએ કે વાહકના કોઈ આડછેદમાંથી
એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ કહે છે. હજી એકવાર, વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. ચાલો અહીંયા વ્યાખ્યા લખી વિદ્યુત પ્રવાહની આ સમીકરણ ઉપરથી. વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને એકમ સમયમાં, એ શબ્દ રહી ગયો છે. વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ, એટલે કે ઇલેક્ટ્રિક કરંટ. વિદ્યુત પ્રવાહને આપણે I વડે દર્શાવીએ છીએ. I કહે છે. તો એકદમ સિમ્પલ છે. વિદ્યુત પ્રવાહ એટલે શું? વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતા એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. તો આ વિદ્યુત પ્રવાહની આ વ્યાખ્યા અને આ સૂત્ર ઉપરથી વિદ્યુત પ્રવાહનો એકમ હાલો અહીંયા આપણે પેલા તો સામાન્ય એકમની વાત કરીએ તો Q એટલે કુલમ્બ, T એટલે સેકન્ડ, એટલે કે કુલમ્બ પ્રતિ સેકન્ડ, એટલે કે C/S. અને વિદ્યુત પ્રવાહનો SI એકમ આપણને ખબર છે. SI એકમ જેને આપણે એમ્પિયર શું કહીએ છીએ? એમ્પિયર. હવે આ એમ્પિયર એકમની અંદર રૂટીન લાઈફની અંદર આપણે મિલી એમ્પિયર, માઇક્રો એમ્પિયર આવા નાના એકમોનો પણ ઉપયોગ કરીએ છીએ. તો કોઈ વાહકના આડછેદમાંથી, પછી કોઈ પણ વાહકનો આડછેદ હોય, સ્થાયી પ્રવાહ કે અસ્થાયી પ્રવાહના જથ્થા માટે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આ સ્વરૂપે વર્ણવી શકાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન છે, સુવાહકમાં વિદ્યુત ભારોનું વહન, એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન કઈ રીતે થાય છે એ આપણે સમજાવવાનું છે. આમ તો આપણને ખબર જ હોય કે સુવાહક પદાર્થો છે, એ સુવાહક પદાર્થોને બાહ્ય બળ આપવામાં આવે. બાહ્ય બળ એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે તો એમાં રહેલા વિદ્યુત ભારો બળ અનુભવે છે. ઉદાહરણ તરીકે કોઈ સુવાહક છે, એ સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે તો એની અંદર રહેલા વિદ્યુત ભારો બળ અનુભવે છે અને આ બળના કારણે એ ગતિમાન થાય છે. અને આ ગતિમાન થતા વિદ્યુત ભારો વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. તો આપણે વિચારીએ કે સુવાહકોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રાખવામાં આવે, એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપતા તેમાં રહેલા વિદ્યુત ભારો બળ અનુભવે છે. તેમાં રહેલા વિદ્યુત ભારો બળ અનુભવે છે. આથી તે સુવાહકમાં વિદ્યુત પ્રવાહ રચાય છે. એટલે કે આવા સુવાહક પદાર્થની અંદર પ્રાઇમરી સૌથી મહત્વનું શું હોય છે? વિદ્યુત પ્રવાહ રચવા માટે સૌથી મહત્વનું શું હોય છે આવા સુવાહક કે ધાતુ પદાર્થોની અંદર? તો સુવાહક કે ધાતુ પદાર્થની અંદર મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય છે. આ મુક્ત ઇલેક્ટ્રોન જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવતું નથી ત્યારે આવા સુવાહક કે ધાતુ પદાર્થની અંદર આ ઇલેક્ટ્રોન્સ,
એટલે કે વિદ્યુત ભારો એ અસ્તવ્યસ્ત રીતે ગતિ કરતા હોય છે. આપણે આકૃતિની અંદર આપણે એને સમજીએ કે ધારો કે કોઈ એક સુવાહક આપણે લીધેલ છે. આ સુવાહક પદાર્થ છે અથવા તો ધાતુ પદાર્થ છે. આ ધાતુ પદાર્થની અંદર એ અસંખ્ય એવા આ અણુની અંદર અસંખ્ય એવા મુક્ત ઇલેક્ટ્રોન્સ આવેલા હોય છે. જેમ કે મુક્ત ઇલેક્ટ્રોન એક આ છે, આ તરફ ગતિ કરે છે, બીજો ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરે છે, ત્રીજો ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરે છે. આવા અસંખ્ય ઇલેક્ટ્રોન્સ એ અસ્તવ્યસ્ત રીતે ગતિ કરતા હોય છે. પરંતુ આ ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપેલું નથી. ત્યારે આ સુવાહક પદાર્થની અંદર કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ રચતા નથી. કેમ? તો કે આ તમામે તમામ ઇલેક્ટ્રોન્સ એટલે કે વિદ્યુત ભારો અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને એકબીજાની અસરને નાબૂદ કરી દે છે. એટલે કે ઉદાહરણ આપણે આપીએ નાનું એવું કે જ્યારે કોઈ વિદ્યુત ભાર કોઈ વાહક તાર છે, એ વાહક તારની અંદર કોટિંગ કરેલું ન હોય એવો તાંબાનો તાર આપણે લઈએ. એ તાંબાના તારને એમને અડકવાથી એની અંદર તો અસંખ્ય મુક્ત ઇલેક્ટ્રોન આવેલા છે. એ મુક્ત ઇલેક્ટ્રોન હોવા છતાં એ તારને અડવાથી કોઈ પણ પ્રકારની અસર આપણને થતી નથી. હવે આ મુક્ત ઇલેક્ટ્રોનને અનુભવવા માટે એક નાનો પ્રયોગ કરવો પડે. જો કે આ પ્રયોગ કરાય નહીં, છતાં પણ આપણે વાત કરીએ કે એક નાનો પ્રયોગ કરવો પડે કે આ જો વાહક તાર એટલે કે તાંબાના તારને હાથમાં લઈ અને કોઈ પ્લગમાં લગાવવામાં આવે. પ્લગમાં લગાવો એટલે ઇલેક્ટ્રિસિટી સાથે એને કોન્ટેક્ટ કરાવો, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સાથે એને કોન્ટેક્ટ કરાવો. તો શું થશે? આ તમામે તમામ ઇલેક્ટ્રોન જે અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા એ તરત જ તમારા તરફ ગતિ કરવા લાગશે. એટલે કે તરત જ તમારા વાળ ઊંચા થઈ જશે. વાળ ઊંચા થઈ જવાનો મીનિંગ એવો કહું છું કે આ ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરતા હોવાથી આપેલ વાહક તારની અંદર શું થાય? વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. પરંતુ આ પ્રયોગ ઘરે કરવાનો નથી. ચાલો, આ તો માત્ર ને માત્ર એક આપણે ઉદાહરણ આપ્યું. આ સુવાહકની અંદર આપણે વાત કરીએ છીએ, એ જ સુવાહક છે. ઉદાહરણ તરીકે આ ધાતુનો કે કોઈ તાંબાનો વાહક તાર છે. આ વાહક તારની અંદર અત્યારે અસંખ્ય ઇલેક્ટ્રોન્સ અસ્તવ્યસ્ત રીતે ગતિ કરે છે. તો આ અસ્તવ્યસ્ત રીતે ગતિ કરતા આ ઇલેક્ટ્રોન સુવાહકમાં કોઈ પણ પ્રકારનો પ્રવાહ રચતા નથી. હવે આપણે એક એવી પરિસ્થિતિ વિચારીએ, આ સુવાહક કે ધાતુ પદાર્થની અંદર એવી પરિસ્થિતિ વિચારીએ છીએ કે પહેલા આપણે આના વિશે લખી નાખીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં રાખતા તેમાં રહેલા વિદ્યુત ભારો એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન, અહીંયા કૌંસમાં લખું છું, મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત રીતે ગતિ કરે છે. હવે આ અસ્તવ્યસ્ત રીતે ગતિ કરતા આ મુક્ત ઇલેક્ટ્રોન કોઈ પ્રવાહ રચતા નથી. આથી સુવાહકમાં કોઈ પ્રવાહ રચાતો નથી. એટલે કે સુવાહકની અંદર કોઈ પણ પ્રકારનો પ્રવાહ અનુભવાતો નથી. હવે આપણે એવી પરિસ્થિતિ વિચારવા જઈએ છીએ કે આ સુવાહકના જે આડછેદ છે, એ સુવાહકના આડછેદની બંને બાજુએ અલગ અલગ એટલે કે વિજાતીય વિદ્યુત ભારો ધરાવતી બે પ્લેટોને લગાવી દે. એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપ્યું
રેડી? તો હવે અહીંયા આપણે એવું વિચારીએ છીએ કે એક પ્લેટ હું અહીંયા લઉં છું જેની અંદર ધન વિદ્યુત ભારો છે. શું છે? ધન વિદ્યુત ભારિત પ્લેટ છે જેને પ્લસ ક્યુ વડે હું દર્શાવું. અને બીજી પ્લેટ હું અહીંયા લઉં છું. હજી આપણે લગાવેલી નથી પણ આપણે વિચારીએ છીએ બીજી પ્લેટની અંદર અહીંયા ઋણ વિદ્યુત ભાર છે, માઈનસ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે. તો એક ધન પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને એક માઈનસ ક્યુ વિદ્યુત ભાર ધરાવતી એ આડછેદ જેવી જ બે પ્લેટો આપણે વિચારીએ. હવે આ પ્લેટને હું આ બાજુ લગાવી દઉં, આ પ્લેટને હું આ બાજુ લગાવી દઉં, તો આ આડછેદ એટલે કે આ સુવાહકની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાય, એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. કઈ રીતે? તો આપણે જોઈએ. ઉદાહરણ તરીકે આ પ્લેટને અહીંયા લગાવીએ. ધારો કે પ્લસ ક્યુ અને માઈનસ ક્યુ વિદ્યુત ભાર ધરાવતી બે પ્લેટોને, બે સમાન આડછેદ ધરાવતી પ્લેટોને સુવાહકની બંને બાજુએ લગાડતા, સુવાહકની બંને બાજુએ લગાવતા. હાલો, બંને બાજુએ સુવાહકની બંને બાજુએ લગાવો તો શું થાય? અહીંયા આપણે આકૃતિ દોરીએ છીએ બીજું. ચાલો, આ એ જ આડછેદ છે. આ એ જ આડછેદની અંદર બંને બાજુએ કઈ કઈ પ્લેટો લગાડી? એક પ્લસ ક્યુ વિદ્યુત ભારની અહીંયા ડાબી બાજુએ અને માઈનસ ક્યુ વિદ્યુત ભારની જમણી બાજુએ. તો અહીંયા હવે કયો વિદ્યુત ભાર છે? ધન વિદ્યુત ભાર, એટલે કે પ્લસ ક્યુ વિદ્યુત ભારની પ્લેટ અહીંયા લગાવી. આ બાજુ માઈનસ ક્યુ વિદ્યુત ભારની પ્લેટ લગાવી કે માઈનસ ક્યુ જેટલો જથ્થો. હવે શું થશે? તો કે અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન હતા જે અસ્તવ્યસ્ત રીતે ગતિ કરતા હતા, એ મુક્ત ઇલેક્ટ્રોન કઈ તરફ જવાનો પ્રયત્ન કરશે? પ્લસ ક્યુ વિદ્યુત ભારિત પ્લેટ તરફ આકર્ષાશે. પ્લસ ક્યુ વિદ્યુત ભારિત પ્લેટ તરફ આકર્ષાશે. એટલે કે હવે આ ઇલેક્ટ્રોન જે અસ્તવ્યસ્ત રીતે ગતિ કરતા હતા એ તમામે તમામ ઇલેક્ટ્રોન કઈ તરફ જવાનો પ્રયત્ન કરશે? આ તરફ. રેડી? અને સુવાહકની અંદર રહેલા ધન વિદ્યુત ભાર, સુવાહકની અંદર રહેલા ધન વિદ્યુત ભારો માઈનસ ક્યુ પ્લેટ તરફ જવાનો પ્રયત્ન કરશે. એટલે કે રૈવાજિક રીતે વિદ્યુત પ્રવાહ એ ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં આપણે લઈએ છીએ. એટલે કે વિદ્યુત પ્રવાહ પ્લસ ક્યુ પ્લેટ થી માઈનસ ક્યુ પ્લેટ તરફ રચાય છે. કે જેમ સુવાહકની અંદર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નહોતું આપ્યું, એટલે કે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? પ્લસ ક્યુ થી માઈનસ ક્યુ તરફ, પ્લસ ક્યુ થી માઈનસ ક્યુ તરફ નું વિદ્યુત ક્ષેત્ર આ સુવાહકની પ્લેટ વચ્ચે આપ્યું, એટલે એની અંદર પ્લસ થી માઈનસ તરફ વિદ્યુત પ્રવાહ રચાય છે. આથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે લખી શકીએ. આથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સુવાહકમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન ધન પ્લેટ તરફ આકર્ષાય છે. ધન પ્લેટ તરફ આકર્ષાય છે અને પ્લસ ક્યુ થી માઈનસ ક્યુ તરફ એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. વિદ્યુત ક્ષેત્રની દિશામાં પ્રવાહ રચાય છે. તો જ્યારે સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે, સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે ત્યારે જ એની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. તો આ સુવાહકની અંદર વિદ્યુત પ્રવાહનું વહન આ રીતે થતું હોય છે. હવે આ સિવાયની પણ ઘણી બધી ઘટનાઓ છે. ઉદાહરણ તરીકે કુદરતમાં રહેલા મુક્ત વિદ્યુત ભાર, ક્યાં આવેલા હોય છે? તો કે આયનોસ્ફિયર છે
એની ઉપરનું જ બીજું સ્ફિયર છે તેની ઉપર આ સ્તર આવેલું છે કે જેની અંદર મુક્ત વિદ્યુત ભારો આવેલા છે. તો કે કુદરતમાં આયોનોસ્ફિયરની ઉપર જ એક એવું સ્તર છે કે જ્યાં મુક્ત વિદ્યુત ભારો આવેલા છે. કુદરતમાં આયોનોસ્ફિયર ની ઉપર જ આ સ્તર છે કે જેમાં મુક્ત વિદ્યુત ભારો આવેલા હોય છે. એટલે કે આયોનોસ્ફિયર ની ઉપર આવેલું જે સ્તર છે એ સ્તરની અંદર આવા ઘણા બધા અસંખ્ય મુક્ત વિદ્યુત ભારો આવેલા છે. એટલે કે જ્યારે ચોમાસાના સમયની અંદર વીજળી થાય છે ત્યારે આ આયોનોસ્ફિયર ની અંદર રહેલા વિદ્યુત ભારોને કંઈક વિદ્યુત ક્ષેત્ર મળે છે અને આકાશ ગંગાની અંદર એટલે કે અવકાશમાં જ આવા વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું હોય છે. હવે બીજી ચર્ચા આપણે એ કરીએ કે અણુ અને પરમાણુની અંદર પણ ઇલેક્ટ્રોન્સ અને પ્રોટોન્સ હોય છે. અણુ અને પરમાણુની અંદર પણ ઇલેક્ટ્રોન્સ અને પ્રોટોન્સ હોય છે. પરંતુ આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન, આ ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસ, પ્રોટોન છે એ ન્યુક્લિયસની અંદર આવેલા છે અને ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસની કારણે બંધિત થયેલા હોય છે. આ બંધિત ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરતા નથી. તો આપણે એવું પણ એ કહી શકીએ કે અણુ અને પરમાણુની અંદર, અણુ અને પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન, અણુ અને પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનના કારણે, ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનના આકર્ષણના કારણે પ્રવાહ રચતા નથી. એટલે કે અણુ પરમાણુની અંદર આવા ઇલેક્ટ્રોન હોવા છતાં પણ તે મુક્ત નથી, એટલા માટે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરી શકતા નથી. હવે આપણે એક સૂક્ષ્મ પદાર્થો, વાહક પદાર્થોની અંદર આપણે વાત કરીએ તો આવા સૂક્ષ્મ પદાર્થોની અંદર તો અસંખ્ય અણુ પરમાણુઓ આવેલા હોય છે. ઉદાહરણ તરીકે 1 ગ્રામ પાણીની અંદર, 1 ગ્રામ પાણીમાં આશરે 1022 જેટલા અણુઓ હોય છે. એટલે કે 1 ગ્રામ પાણીની અંદર આશરે 1022 આપણે એવોગાડ્રો આંક જોઈએ તો નિયર ઇક્વલ ટુ 1023 થાય. 6.023 ગુણ્યા 1023. પણ અહીંયા આપણે આશરે કેટલા લઈએ છીએ કે 1 ગ્રામ પાણીની અંદર આશરે 1022 જેટલા અણુઓ હોય છે. અને આ તમામે તમામ અણુઓમાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે બંધાયેલા હોતા નથી. કારણ કે આ તો એક બંધારણ છે, પાણીનું બંધારણ H2O આપને ખબર છે. તો આવા બંધારણની અંદર આ ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસ સાથે બંધાયેલા હોતા નથી. એટલે કે જો પાણીને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે તો એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને એનો અનુભવ પણ આપણે કરતા હોઈએ છીએ. ક્યારેક ન્યૂઝની અંદર આપણે સાંભળતા હોઈએ છીએ કે ચોમાસાની સિઝનની અંદર કોઈ સ્ત્રી છે એ કપડાં સુકવવા જાય તો એ સમયે તાર સાથે ચોંટી જાય છે. કારણ કે કપડાં ભીના હોવાથી એ પાણીમાંથી પણ વિદ્યુત પ્રવાહનું વહન થતા એને શોક લાગવાનો પ્રયત્ન રહે છે. એટલે કે શોક લાગે છે. એટલે કે પાણીના આ અણુઓની અંદર 1022 આશરે 1022 જેટલા અણુઓ છે અને એ રહેલા ઇલેક્ટ્રોન્સ, એમાં રહેલા ઇલેક્ટ્રોન્સ એ કોઈ ન્યુક્લિયસ સાથે જકડાયેલા હોતા નથી. તો આ જે સુવાહકોની અંદર વિદ્યુત પ્રવાહનું વહન છે એ કંઈક આ રીતે થતું હોય છે કે જ્યારે સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપવામાં નથી આવેલું ત્યારે એમાં રહેલા ઇલેક્ટ્રોન્સ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. આ અસ્તવ્યસ્ત ગતિ કરતા ઇલેક્ટ્રોન નું કોઈ મહત્વ નથી. પરંતુ એને જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપી દેવામાં આવે
એટલે કે બાહ્ય બળ આપવામાં આવે, બાહ્ય ઉર્જા આપવામાં આવે તો એ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ એક જ દિશામાં વહે છે અને સુવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. તો સુવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન એકદમ સરળ છે.